ઓમ સાઈ સરસ્વતી માતા. આપણે સ્વાધ્યાય 1.5 ચલાવ્યું હતું છેલ્લે. હવે સ્વાધ્યાય 1.6 પણ 1.6 ચલાવતા પહેલાં ઘાતાંકના નિયમો જે તમે ભણી ગયા છો એ થોડા ગણી લઈએ કે ભાઈ આ ઘાતાંકના નિયમમાં પહેલો નિયમ છે કે એની એમ ઘાત હોય ગુણ્યા એની એન ઘાત હોય. બીજો નિયમ એવો છે કે એની એમ ઘાત હોય એના છેદમાં એની એન ઘાત હોય. ત્રીજો નિયમ છે એ અને બીની એમ ઘાત હોય. ચોથો નિયમ છે એ અપોન બી એની એમ ઘાત. એ ટૂંકમાં પહેલાં ગણિતની ભાષામાં આને આધાર સરખા કહેવાય ગુણાકાર, તો ઘાતોનો સરવાળો. ગણિતની ભાષામાં આધાર સરખા ભાગાકાર, તો ઘાતોની બાદબાકી. આ બંનેનો ગુણાકાર છે, આ બંનેનો શું છે ગુણાકાર, તો બંનેની ઘાત, તો એની એમ ગુણ્યા બીની એમ. આ બંને ભાગાકાર છે, અહીંયા એની એમ ભાગ્યા બીની એમ. પછી પાંચમો નિયમ છે શું કોઈપણની -1 ઘાત હોય તો માઇનસને પ્લસ કરવા માટે એને છેદમાં લઈ જવાના, એટલે એની 1 ઘાત પ્લસ થઈ જાય. અને છઠ્ઠો નિયમ છે કે વર્ગમૂળની અંદર એ હોય તો આ એ દૂર કરો તો વર્ગમૂળ કાઢો એટલે 1/2 થાય. કેટલા થાય 1/2. અને પછી એક નિયમ છે કે કોઈપણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ આવે 1. ઘાતાંકના આટલા નિયમ છે. શું તો પહેલો નિયમ છે શું કે આધાર સરખા હોય અને ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો. બીજો નિયમ છે આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી. પછી એના પેટા વિભાગ આવે છે એની કોઈ જરૂર છે નહીં, એમ મોટો હોય એમ નાનો હોય અને બંને કેવા હોય સરખા. ગુણાકારની ઘાત તો બંનેની ઘાત, એની એમ ગુણ્યા બીની એમ. પછી ભાગાકારની ઘાત તો બંનેની ઘાત, એ અપોન બી એની એમ, તો એની એમ અને બીની એમ. એક રહી ગયું હતું એ યાદ આવી ગયું, એની એમ એની એન, એની એમ એની એન, તો ઘાતના ઘાતનો ગુણાકાર એમ ગુણ્યા કોણ એન. અને એના પછી આપણે આ ભણ્યા કે કોઈપણની માઇનસ ઘાત હોય તો એને પ્લસ કરવા ક્યાં લઈ જવાનું છેદમાં, એટલે પ્લસ થઈ જાય. અને એના પછી કોઈપણની 0 ઘાત હોય, કોઈપણની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે 1. હવે આ નિયમ નથી પણ એમને સમજાવું છું કે આ રૂટ હોય કે વર્ગમૂળમાં એ છે તો દૂર કરવું હોય તો 1/2. આ રૂટ ના આપ્યું હોય, સોરી એ સંખ્યાનો આપ્યું એટલે 1/2, એ 3 આપ્યો હોય તો 1/3, 4 આપ્યો હોય તો 1/4, n આપ્યો હોય તો 1/n. એટલે ટૂંકમાં ઘાતનો ગુણાકાર. બરાબર. હવે આ બે એ રીતે જ આવ્યા છે. પહેલાં બેમાં તો જો આધાર સરખા ગુણાકાર ઘાતોનો સરવાળો, આધાર સરખા ભાગાકાર ઘાતોની બાદબાકી, ઘાતના ઘાતનો ગુણાકાર. હવે જો આના ઉપરથી આવ્યું એની એમ એની એન, એટલે આપણે શું કીધું આ આધાર આ ઘાત એની ઘાત, આધાર ઘાત ઘાત, તો ઘાતના ઘાતનો ગુણાકાર તો એમ ગુણ્યા એન થયું તો એમ એન થઈ ગયું. તો એ રીતે આ એ બીની એમ ઘાત છે આમાં, અને કોઈ ઘાત ન હોય તો કેટલી હોય 1. એનો મતલબ શું થયો એની 1 ગુણ્યા એમ થાય અને બીની 1 ગુણ્યા એમ થાય, તો એની એમ અને બીની એમ. આ રીતે ડાયરેક્ટ આપણે સમજાવી દીધું છે. એટલે અહીંયા જો એ અપોન બી એની એમ ઘાત છે, અહીંયા કાંઈ ન હોય તો કેટલા હોય 1. અહીંયા શું થાય એની 1 ગુણ્યા એમ, બીની 1 ગુણ્યા એમ, તો એની 1 ગુણ્યા એમ એટલે એમ જ થવાના, બીની 1 ગુણ્યા એમ એટલે એમ જ થવાના. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ સમજાવી દીધું.
તો આટલા તમારે યાદ રાખવાના છે સૂત્ર. શું? આધાર સરખા ગુણાકાર તો ઘાતોનો સરવાળો, આધાર સરખા ભાગાકાર તો ઘાતોની બાદ બાકી, ગુણાકારની ઘાત તો બંનેની ઘાત, ભાગાકારની ઘાત તો બંનેની ઘાત, પછી ઘાતના ઘાતનો ગુણાકાર. કોઈપણ ને માઇનસ હોય, કોઈપણ ઘાત કેવી હોય? માઇનસ, અને છેદમાં લઈ જાઓ એટલે પ્લસ, અને નીચે પ્લસ હોય તો ઉપર લઈ જાઓ તો માઇનસ. પછી કોઈની પણની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1. કોઈપણની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1. અને વર્ગમૂળ દૂર કરો એટલે 1/2. હવે પહેલો દાખલો છે કિંમત શોધો. કિંમત શોધો, આવો દાખલો છે બરાબર. એમાં પહેલી રકમ છે 64ની 1/4. શું છે? 64ની 1/4 આ રીતે છે બરાબર. હવે માની લો કે અમારે પહેલાં તો આ રીતે આ 64ના ભાગલા જ કરી દેવાનું. 64 છે તો 2 32 થાય, 2 16 થાય, 2 8 થાય, 2 4 થાય, 2 2 થાય, અને 2 1 થાય. અવિભાજ્ય હવે પાડતા હતા ને 64 એટલે તો 64ના અડધા કેટલા? તો 32, 32ના અડધા કેટલા? 16, 16ના અડધા 8. તો અહીંયા ગણિતિક ભાષામાં 64 બરાબર શું કહેવાય? 1 2 3 4 5 6. તો 2ની કેટલી ઘાત થઈ ગઈ? 6. આ બેઝિક છે. સાંભળો, બીજી રીતે તમારે લખવું હોય 64 છે તો 2 બગડા ભેગા કરો, આ 2 બગડા ભેગા કરો, આ 2 બગડા ભેગા કરો, તો 2 બગડા એટલે 4 થાય. તો અહીંયા કેટલા થયા? 4. અહીંયા કેટલા થયા? 4. અહીંયા કેટલા થયા? 4. તો 4ની કેટલી ઘાત થઈ? 3. હવે તમને એમ થાય 3 બગડા ભેગા કરવાના. કેટલા? 3. તો 64 હોય તો 8ની 2 ઘાત લખાય. એટલે અલગ અલગ રીતે લખાય, પણ મેન પાયો આ લખો એટલે જવાબ કોઈથી ખોટો પડે નહીં. હું તમને સમજાવું. 64 એટલે 2ની કેટલી ઘાત લખી? 6. એની ઉપર કેટલા છે? 1/6. હવે ઓલે ડિઝાઇન જુઓ તો આ ડિઝાઇન જેવું લાગે, ખબર પડશે. આધાર, ઘાત અને ઘાત. તો ઘાતના ઘાતનો શું થાય? ગુણાકાર. 1/6 થયા. આ 6 અને 6 ઉડી ગયા. 2ની કેટલી ઘાત થઈ? 1. તો 2ની 1 ઘાત એટલે કેટલા? 2. તો આપણો જવાબ આવી ગયો. સમજ પડે છે? માની લો હું ફરીથી આના વસ્તુ સમજાવું, પછી આ સમજાવું છું. અહીંયા તમારે બેઝિક ફંડા શું છે કે ભાઈ 64. તો 64 એટલે શું આવ્યું? 2ની 6 ઘાત. અમે અહીંયા લખ્યું 2ની કેટલી ઘાત? 6. એની ઉપર કેટલા છે? તો 1/6. તો ઘાતના ઘાતનો ગુણાકાર. 2ની 6 1/6. આ 6 6 ઉઠી ગયા. 2ની કેટલી ઘાત? 1. તો 2ની 1 ઘાત એટલે કેટલો જવાબ આવ્યો? 2. હવે માની લો કે આ દાખલો આવી રીતે જ આપ્યો છે 64. કેટલા આપ્યા છે? 64. 1 કેટલા? 3. તો હું પહેલાં આ જ મુદ્દો યાદ રાખું. તો 64 એટલે શું થાય? 2ની 6 ઘાત, 1/3. તો ઘાતના ઘાતનો શું થઈ ગયો? ગુણાકાર. તો 1/3. 3 દુ 6. તો 2 ગુણ્યા 1 કેટલા થાય? 2. તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. મારો જવાબ કેટલો આવ્યો? 4. હવે તમે ડાયરેક્ટ આવી રીતે લખો તો જવાબ આચો. 64 એટલે 4ની 3 ઘાત થઈ. 4ની કેટલી ઘાત થઈ? 3. એનું 1/3. તો 4ની 3 ગુણ્યા 1/3. તો એને 3 ઉડી ગયા. તો 4ની 1. તો એ 4 જવાબ આવ્યો. સમજ પડે છે? એટલે તમારે આનાથી બંને જવાબ સરખા જ આવે, પણ બેઝિક પાયો આમાં તમારે ક્યારેય ભૂલ પડશે નહીં. આ આવડતું હશે તો જ લખશો. તમને ખબર પડી જાય 64 4નો ઘન છે તો જ. હવે તમે અહીંયા આ દાખલો છે, હવે ભૂલથી આવું લખ્યું ભાઈ 64 છે 1/6 છે. હવે તમને ખબર 64 8નો વર્ગ છે. તો 8નો વર્ગ 1/6 કર્યું. તો 8નો વર્ગ ગુણ્યા 1/6. તો અહીંયા 2 તરી 6 થાય. 8ની 1/3 થઈ. તો પાછા 8ના ભાગ. તો 8ના ભાગ અહીંથી જો 2ની 3ની ઘાત છે. પાછા લખું 2ની 3 1/3. તો 2ની 3 ગુણ્યા 1/3. તો 3 3 ઉડી ગયા. તો 2ની 1. તો 2 જવાબમાં કોઈ ફેર પડશે નહીં, પણ તમે પછી અહીંથી નટવાશો કે આવું આવ્યું 8ની 1/3 તો આવડશે નહીં. એટલે બેઝિક તમારે એક જ વસ્તુ કરવાનું, જે સંખ્યા આપી હોય એના અવિભાજ્ય અવયવ પાડી દેવાના. જે સંખ્યા આપી છે એના શું પાડવાના?
અવિભાજ્ય અવયવ અને પછી પહેલી કિંમત એ જ મૂકી દેવાની એટલે કોઈ જવાબ આવી જ જશે. આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, પણ ન આવડતું હોય તો કોઈ જાતની હળી કરવી નહીં. તો આ રીતે જ આમાં કોઈ દી તમારો ખોટો પડશે નહીં. આ 2 કેટલી વાર આવ્યા? 6 વખત. એટલે આ ગણિતની ભાષામાં આવું કહેવાય 64 કયો કે 2 ની 6 1 નું 1. નાના ધોરણમાં આપણને ભણાવતા ને પાણી કયો કે ભૂ 1 નું 1. એવી રીતે અહીંયા 2 ની 6 ગુણ્યા 1 અપોન કેટલા? 6. તો આ 6 ઉડી ગયા. તો 2 ની કેટલી ઘાત? 1. કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે જવાબ કેટલો? બીજો દાખલો છે. તો બીજા દાખલામાં એવું છે, બીજો દાખલો આપ્યો એમાં એવું આપ્યું છે 32 ની 1 અપોન 5. 32 ની 1 અપોન 5. 32 ની કેટલી આપી છે? 1 અપોન 5. તો 32 ની 1 અપોન 5 આવું આપ્યું છે. બરાબર. તો આ એક જ ભાગ ભૂસી નાખો, ઉપરનું ભૂસવાની જગ્યાએ નીચે ભૂસો, એક ભાગ ભૂસી નાખો. અહીંયા 2 આવ્યા અને 2 એકા કેટલા થયા? 2. તો આ મારી સંખ્યા કેટલી છે? તો 32 ની 1 અપોન 5 આવું છે. તો અહીંયા જો આ 32 છે, એના ભાગમાં 1 2 3 4 ને 5. તો 2 ની કેટલી ઘાત થઈ? 5. તો 32 કયો કે 2 ની 5 1 નું 1. તો મેં 32 ની જગ્યાએ 2 ની 5 મૂકી, એની ઉપર તો 1 અપોન 5 હતા જ. તો ઘાતના ઘાતનો શું થાય? ગુણાકાર. તો 1 અપોન 5, 5 5 ઉડી ગયા. 2 ની કેટલી ઘાત આવી? 1. 2 ની 1 ઘાત એટલે કેટલા? 2. આ વસ્તુ યાદ રાખો. પહેલાં તમે કોના ભાગ પાડ્યા? 64. તો 64ના ભાગ પાડ્યા તો 64ના ભાગમાં શું આવ્યું? તો અહીંયા 64 કરી નાખ્યા તો એક જ ભાગ વધ્યો એટલે 2 ની કેટલી ઘાત આવી? 6. તો 64ની જગ્યાએ 2 ની 6, 1 અપોન 6 એમના એમ સમજ્યા પડે. અને 3 આપ્યા તો 1 અપોન 3, 2 આપ્યા તો 1 અપોન 2. આ ત્રીજો દાખલો છે. એમાં એવું કીધું છે 125 ની 1 અપોન 3. 125 ની 1 અપોન 3. 125 ની 1 અપોન 3. તો માનો 125ના હું ભાગ પાડો. હવે તમને ખબર છે કે 125 એટલે 5 વડે ભાગ ચાલે. 25 પંચા 125, પાયો પાયો 25 અને 5 એકા 5. તેનો મતલબ શું થયો? 125 તો 5ની કેટલી ઘાત થઈ? 3. 125ની જગ્યાએ 5ની કેટલી ઘાત રાખી? 3. એની ઉપર 1 અપોન 3 તો આપ્યું જ છે. 5ની 3 એને 1 અપોન 3 વડે ગુણો. આ 3 ઉડી ગયા. 5ની કેટલી ઘાત આવી? 1. 5ની 1 ઘાત એટલે કેટલો જવાબ થયો? 5. પતી ગયું. તમારે આ જે આપ્યું છે 64 તો એના ભાગલા પડ્યા, 32 તો એના ભાગલા પડ્યા, 125 તો એના ભાગલા પડ્યા. બાકી એની મેં તે જવાબ આવે. માની લો કે આના દાખલો થોડોક સાહેબ આવી રીતે ગણાવે કે ભાઈ 125 છે અને આવું લખી નાખ્યું -1 અપોન 3. તો તમે 125ના ભાગ પડે એટલે 5ની કેટલી ઘાત આવી? 3. એની ઉપર કેટલા છે? -1 અપોન 3. તો 5ની 3 ઘાતના ઘાતનો ગુણાકાર -1 અપોન 3. તો 3 ઉડી ગયા. 5ની કેટલી ઘાત આવી? -1. તો ઓલો છેલ્લો નિયમ જો, છેલ્લેથી 5 છઠ્ઠો નિયમ જો, તો કોઈપણ સંખ્યાની ઘાત માઇનસ હોય તેને પ્લસ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો 1ના છેદમાં લખીએ. 1ના છેદમાં 5ની કેટલી ઘાત લખી? 1. 5ની 1 ઘાત એટલે 5 કેટલી વાર લખવાના? 1 વખત. આપણો જવાબ બદલાઈ જાય. ખાલી શું થઈ જાય? 1 અપોન 5. એટલે આપણો જવાબ શું આવ્યો? 5. તો આટલો તમારે ફેરફાર નિયમો યાદ રાખવાના. આ માઇનસ આપ્યું તો તમારે અહીંયા છેલ્લે માઇનસ આવ્યું, તો એ માઇનસને પ્લસ કરવું હોય તો છેદમાં લઈ જવું પડે એમ. તો આ પહેલો દાખલો કિંમત શોધો. સમજ પડે? તમારે સાદી ભાષામાં યાદ રાખવાનું, જે આધારમાં આપ્યું છે ને એના અવિભાજ્ય અવયવ પર ધ્યાન. આધારમાં આપ્યું છે એના શું કરી નાખવાનો? અવિભાજ્ય અવયવ પર નાખવાનો. આ નિયમ યાદ રાખવાનો. ગુણાકાર તો સરવાળો, ભાગાકાર તો બાદબાકી, ઘાતના ઘાતનો ગુણાકાર, કોઈપણની સંખ્યા 0 એટલે કોઈપણની ઘાત 0 એટલે 1, અને માઇનસ હોય તો એને છેદમાં લઈ જવાનું બસ. એટલે મગજમારી નહીં. ગુણાકારની ઘાત, ભાગાકારની. બીજા ભાઈ કિંમત શોધો છે. બીજો દાખલો શું છે? કિંમત શોધો. એમાં પહેલો દાખલો છે 9ની 3 અપોન 2. 9ની પહેલો દાખલો છે 9ની 3 અપોન 2. આપણે પહેલાં કોના ભાગલા પાડવાના? 9ના. કોના ભાગલા પાડવાના? 9ના. તો 9ના ભાગ પાડો તો 3 તરી 9 અને 3 એકા 3 આવું થયું. તો 9 બરાબર શું થયું? તો 3 ગુણ્યા 3. ગણિતની ભાષામાં લખાય 3ની 2 ઘાત. તો 9ની જગ્યાએ હું 3ની 2 ઘાત લખું.
પણ એની ઉપર તો પાછા શું છે 3/2. હવે આ ઘાતના ઘાતનો શું થાય ગુણાકાર, તો આ 3 એની 2 ગુણ્યા 3/2 થાય. આ 2 ઉડી ગયા તો 3ની કેટલી ઘાત વધી 3, તો 3 કેટલી વાર લખવાના હોય 3 વાર, તો 3 તરી 9, 9 ગુણ્યા 3 એટલે કેટલા થયા 27. અને તમે ડાયરેક્ટ 27 લખો તો કોઈ વાંધો છે નહીં. આ તો સમજાવવા માટે મેં કર્યું, સમજ્યા પડે. એટલે મેઇન મુદ્દો શું છે કે તમને જે આપ્યું છે, શું આપ્યું છે 9ની 3/2. આ રકમ છે 9ની 3/2. તો સૌથી પહેલાં જ મને ખબર પડી ગઈ કોના ભાગલા પાડવાના 9ના ભાગલા પાડ્યા તો 3ની કેટલી ઘાત આવી 2. તો 9ની જગ્યાએ મેં 3ની કેટલી ઘાત લખી 2, પણ એની ઉપર તો પાછા 3/2 લખ્યા છે. હવે તમને એમ થાય 3/2 ઉડી જાય તો એવું નહીં. આ 3ની 2 છે અને આ 3/2 છે તો એનો ગુણાકાર થાય, તો એમાં 2 ઉડી ગયા તો 3ની કેટલી ઘાત આવી 3. તો 3 કેટલી વાર લખવાના 3 વાર, તો 3 તરી 9, 9 તરી કેટલા થયા 27. આપણે જવાબ આવી ગયા, સમજ્યા પડે. બીજો દાખલો છે કે 125 નહીં 32ની 2/5. 32 છે એની 2/5, 32ની 2/5. પછી એ જ વસ્તુ કોના ભાગ પાડવાના 32ના. 32ના ભાગ પાડો તો 2 16, 2 8, 2 4, 2 2, 2 1. તો 32ની જગ્યાએ શું લખાય તો 2ની કેટલી ઘાત થઈ ગઈ 5, અને એની ઉપર પાછા 2 કેટલા આપ્યા છે 5. તો 2ની 5 ગુણ્યા 2/5. આ 5 ઉડી ગયા તો 2ની કેટલી ઘાત આવી 2, તો 2 ગુણ્યા 2 કેટલા આવ્યા જવાબ 4. તો અહીંયા તમારે આ જ વસ્તુ છે, અહીંયા એના ભાગલા પાડવાના છે. ત્રીજો દાખલો છે 16ની 3/4. 16ની કેટલી 3/4. આ ભાગ પૂછી નાખો તો 16ની એટલે 2ની કેટલી ઘાત થઈ ગઈ 4 થઈ ગઈ. એની ઉપર કેટલા આપ્યા છે 3/4. તો 2ની 4 ગુણ્યા 3/4. આ 4 ઉડી ગયા તો 2ની કેટલી ઘાત 3. 2 કેટલી વાર લખવાના 3 વાર, તો કેટલા થયા 8. તો અહીંયા 32 હતા તો અહીંયા 32 લખી નાખો. તો 2ની કેટલી ઘાત થઈ ગઈ 5. અહીંયા 16 હતા આ ભૂસી નાખો. 2ની કેટલી ઘાત થઈ ગઈ 4. તો આ તો પછી ઘાતના ઘાતનો ગુણાકાર જ છે. ઘાતના ઘાતનો અહીંયા 5 ઉડી ગયા, આ 4 ઉડી ગયા. તો 2ની 2 વધી તો 2 વાર લખ્યા 4, 2ની 3 વધી તો 3 વાર લખ્યા. ચોથો દાખલો, કયો દાખલો ચોથો. એમાં એવું લખ્યું 125, એટલે આપણે આગળ ભણાવ્યું તો એ જ પાછો 125ની -1/3. તો અહીંયા હું 125ના ભાગલા પાડું તો 5 એ 25 થાય, 5 એ 5 થાય, અને 5 એ કેટલા થાય 1. તો 5ની કેટલી ઘાત થઈ તો 5ની 3 ઘાત થઈ, પણ એની ઉપર શું લખ્યું છે -1/3. તો ઘાતના ઘાતનો ગુણાકાર થાય 5ની 3 ગુણ્યા -1/3. 3 ઉડી ગયા તો 5ની કેટલી ઘાત આવી માઇનસ. મેં કીધું પ્લસ કરવું હોય તો 1/5ની 1 ઘાત લખાય. તો તમને ખબર છે આમનામ રહેવા દે તો વાંધો નહીં, 5ની 1 એટલે કેટલા 5. 1 ઘાત હોય ત્યાં લગી એમનામ રહેવા દે, પણ 1/5ની 2 એવું આવ્યું હોય તો એમનામ ના રહેવા દે. તો 5 ગુણ્યા 5 કેટલા 25. 1 ઘાત એમનામ રહેવા દે તો કોઈ વાંધો છે નહીં, બરાબર. તો આ તમારી એની વસ્તુ છે કે ભાઈ અહીંયા 125ના ભાગ પડે તો 5ની કેટલી ઘાત આવી 3. તો 5ની 3 ઘાત આવી તો 5ની 3 અને 12 તો માઇનસ છે, તો એને તમે ગુણ્યા તો 3 ઉડી ગયા. તો 5ની -1 આવી, -1ના પ્લસ કરવા ક્યાં લઈ ગયા છેદમાં, તો તમારો જવાબ આવી ગયો. તો તમારે આ રીતનું હોય કે ભાઈ આધાર સરખા તો ઘાતોનો સરવાળો ક્યારે ગુણાકાર હોય ત્યારે, આધાર સરખા ભાંગાકાર હોય તો ઘાતોની બાકી ક્યારે ભાંગાકાર હોય ત્યારે એ ઘાતના ઘાતનો ગુણાકાર, બરાબર. પછી ગુણાકાર હોય તો બંનેની ઘાત, અને ભાંગાકાર હોય તો બંનેની ઘાત. એ તમારે નિયમો યાદ રાખવાના. દાખલા એકદમ સહેલા જ છે, બરાબર. એના પછી દાખલો છે સાદુરૂપ આપો. શું આપો સાદુરૂપ. હવે સાદુરૂપનો દાખલો છે એમાં પહેલો દાખલો છે શું છે કે ત્રીજો દાખલો સાદું રૂપ આપો, બરાબર.
સાદુરૂપ આપો. એમાં પહેલો દાખલો છે 2/3 ગુણ્યા 2/1/3 2/1/3 આ રીતે છે. હવે તમે આ 2 ને a કહો, આને a કહો તો આધાર સરખા છે, ગુણાકાર છે તો ઘાતોનો શું થાય? સરવાળો. એટલે પહેલો નિયમ તો તમને આવડે કે ભાઈ આ 2 છે, આ 2/3 છે અને 1/3 છે, એનો શું થશે? સરવાળો. પહેલો નિયમ આવડી ગયો. હવે તમારા માટે આ 2/3 છે અને 1/3 છે, લસા લેવો પડે, પણ અહીંયા છેદ સરખા છે એટલે 3 થઈ જાય તો ઉપરનો સરવાળો થાય 2 + 1, તો 3ના છેદમાં કેટલા થયા? 3. હવે પછીનું પદ તમે લખો તો અહીંયા આ રીતે લખો, આ 3 2 + 1 તો 2, આ 3ના છેદમાં કેટલા થયા? 3. તો આ 3 ઉડાડ નાખો તો કેટલા આવે? 1. તો 2ની 1 એટલે કેટલા થયા? 2. આ તમારો જવાબ આવી ગયો. 2ની 1 એટલે કેટલા થયા? 2. તો આ તમારો જવાબ આવી ગયો. સમજ પડે છે? પેન બદલી જો, થોડા અક્ષર ઓલા થાય છે. અહીંયા તમારે રકમ શું છે? 2ની 2/3 ગુણ્યા 2ની 1/3. આપણે પહેલો નિયમ શું કર્યો? તો આધાર કેવા છે? સરખા. તો ઘાતોનો સરવાળો એટલે 2/3 પ્લસ 1/ કેટલા? 3. અહીંયા આપણે રફ કામ કર્યું. આ 2/3 વત્તા 1/3. અહીંયા છેદ સરખા છે તો કોઈ મગજમારી નહીં. અલગ અલગ હોય તો તમારે લસા લેવો પડે. તો 3ના છેદમાં કેટલા થયા? 3. હવે પછીનું સ્ટેપ મેં લખ્યું તો 2ની 2 + 1 એના છેદમાં કેટલા? 3. અહીંયા 2ની 3ના છેદમાં કેટલા થયા? 3. તો 3 ઉડી નાખો તો 2ની કેટલી ઘાત થાય? 1. તો 2ની 1 ઘાત એટલે કેટલા થયા? 2. તો આપણો જવાબ કેટલો આવ્યો? 2. તો વસ્તુ એ આધાર સરખા તો ઘાતોનો સરવાળો ત્યારે ગુણાકાર હોય ત્યારે તો આ ઘાતનો સરવાળો કર્યો, પછી છેદ સરખા છે તો એક વખત લખ્યું, અંશમાં 2 + 1 3, 3 × 3 1, કોઈ પણની 1 ઘાત એટલે એનો એ જ આવે. બીજો દાખલો છે એમાં એવું લખ્યું 1 એના છેદમાં 3ની 2 અપોન કેટલા? 7. આ રીતે. બરાબર. સાંભળો, અહીંયા તમે સમજો કે આને કોઈ પણ ઘાત નથી તો 1 છે. તમે આવું લખો 1 ગુણ્યા કેટલા થાય? 7. નીચે 3 2 ગુણ્યા કેટલા? 7. આપણે અહીંયા સમજાવ્યું કે ભાઈ આ એની અપોન બી એની એમ ઘાત છે તો આપણે ડાયરેક્ટ અહીંયા લખ્યું છે એની એમ અને બીની એમ, પણ એ આવે ક્યારે? આની 1 ઘાત હોય, આની 1 ઘાત હોય તો એની 1 ગુણ્યા એમ અને બીની 1 ગુણ્યા એમ. તો 1 વડે ગુણો તો મોટી સંખ્યા આવે એટલે આવું થયું. અહીંયા તમે કરો તો 1 એમનો 1 સિત્તા કેટલા થઈ જાય? 7. અહીંયા 3 એમનો 7 દુ કેટલા થઈ જાય? 14. 1ની ગમે એટલી ઘાત કરો, જવાબ કેટલો આવે? 1. નીચે 3ની કેટલી ઘાત થઈ ગઈ? 14. સમજ્યા પડે? પણ આને તમે ઉપર લઈ જાઓ, આને ક્યાં લઈ જાઓ? ઉપર. તો આ 3ની 14 કેવી થઈ જાય? માઇનસ. સમજ્યા પડે? તો આ મુદ્દો છે. 3ની 14 કેવી ઘાત થઈ જાય? માઇનસ. તો એને ઉપર લઈ જાઓ તો શું થઈ જાય? માઇનસ. એ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમને નિયમ પ્રમાણે આપણે દાખલો ગણ્યો તો નિયમ શું કહે છે? તો ભાગાકાર તો બંનેની ઘાત, પણ અહીંયા આ આધાર આ ઘાત એની ઘાત, આધાર ઘાત એની ઘાત, એટલે આપણે 1 હતું એની ઉપર 1 ઘાત જાતે લીધી, કારણ કે ગમે એ કરો રકમમાં કોઈ ફેરફાર થાય નહીં. રકમમાં ફેરફાર થાય તો કરી શકાય નહીં. તો અહીંયા 1ની 7 થઈ ગઈ ઉપર, અહીંયા 3ની કેટલી થાય? 14. હવે 1ની ગમે એટલી ઘાત કરો, જવાબ કેટલો આવે? 1. નીચે 3ની કેટલી ઘાત થઈ ગઈ? 14. તો આને ઉપર લઈ જાઓ તો શું થઈ જાય? માઇનસ. તો આ તમારો જવાબ આવી ગયો. સમજ પડે? ત્રીજો દાખલો અગિયારની 1/2 અને નીચે લખ્યું છે 11ની 1/4. 11ની 1/4. તો આ નિયમ જો આ એ સરખા અને એનો મતલબ આ 11 છે આધાર સરખા, તો 1/2 છે અને 1/4 છે એની શું થશે? બાદબાકી.
કારણ કે આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થાય. તો 1/2 માઇનસ 1/4 કેટલા 4. અહીંયા જો 1/2 હોય અને 1/4 આમ થયું ને, તો તમારે 2 અને 4નો લસા લેવો પડે. તો 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 2 ગુણ્યા 2 એટલે લસા કેટલો થયો 4. તો 4 લાવવા માટે હું અહીંયા 2 લખીશ અને અહીંયા કેટલા લખીશ 1. તો 2 એકા 2 અને પહેલાં સમજો તો 1 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2, 1 ગુણ્યા 1 અને 4 ગુણ્યા 1 આવું થાય. એનો મતલબ શું થયો 1 દુ 2 દુ 4, 1 એકા 1 એટલે છેદ સરખા થઈ ગયા. તો એક વખત લખો તો 2 - 1 તો 1/છેદમાં કેટલા આવે 4. તો આ લસા કહેવાય. આ શું કહેવાય લસા. તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. શું કે અહીંયા તમને 1/2 આપ્યું છે અને અહીંયા 1/4. આપણે લસા લીધો તો કેટલો આવ્યો તો 4. 4 લાવવા માટે અહીંયા કેટલા 2, અહીંયા કેટલા 1. આ સમજાવવા માટે કીધું 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે બાને પગે લાગવાનું બાપુજીને, બાને પગે લાગવાનું બાપુજીને. 1 ગુણ્યા 1 અને 4 ગુણ્યા 1. તો 1 દુ 2 દુ 4, 1 એકા 1, 4 એકા 4 છેદ સરખા થઈ ગયા. 2 - 1 તો 1 કેટલા થયા 4. પણ હવે તમને આવડી જાય ત્યારે આવું કરવાનું નથી. ત્યારે ખાલી એટલું જ કરવાનું. દાખલા તરીકે 1/2 છે અને 1 કેટલા છે 4. તો લસા કેટલો આવ્યો 4. તો અહીંયા 2 અને અહીંયા કેટલા 1. તો લસા 4 તો લખી જ નાખવાનું. 2 એકા 2, 1 એકા 1 તો 1 કેટલા 4 એમ. એટલે એ રીતે તમારે યાદ રાખવાનું છે. સમજ પડે ને. તો અહીંયા આપણે લસામાં કેટલા લખશું, અહીંયા લસામાં કેટલા આવશે 2 આવશે. આ રીતે જ આપણે 11ની 1/2 અને અહીંયા તો લસામાં કેટલા લખશું 2 અને અહીંયા લસામાં કેટલા લખશું 1. તો 11 તો એમને 2 એકા 2, 1 એકા 1 એના છેદમાં લસા કેટલો 4. તો 11 તો એમને ત્યાં વધ્યા કેટલા 1/4. તો આ તમારે વસ્તુ આવે સમજણ પડે છે. તો તમારે એનાથી કોઈ મગજમારી કરવાની છે નહીં. તમને દાખલો ગણતા આવડવો જોઈએ. ખાલી દાખલામાં આપણે મેઇન મુદ્દો કયો હતો તો 11 આધાર કેવા છે સરખા, ઉપર નીચે છે એટલે કેવા છે ભાગાકાર. તો ભાગાકાર હોય તો ઘાતોનું શું થાય બાદબાકી. તો આપણે બાદબાકી કરી 1/2 અને 1/4. તો પછી જોયું કે આમાં છેદ સરખા છે નહીં. તો છેદ સરખા નથી તો છેદ સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. ફરી એક સ્ટેપ લખું છું કે ભાઈ આ 1/2 છે અને 1/4 છે. તો છેદ સરખા કરવા માટે અહીંયા મેં 2 લખ્યા, અહીંયા કેટલા લખ્યા 1. તો એને ઉપર ગુણ્યો તો 2 એકા કેટલા થયા 2, 1 એકા કેટલા થયા 1 એના છેદમાં કેટલા થયા 4. તો 11ની કેટલી વધી તો 1 કેટલા વધ્યા 4. તો આ વસ્તુ છે સમજ્યા પડે. ચોથો દાખલો આટલામાં સમાઈ જાય હું તમને સમજાવું. 7ની 1/2 ગુણ્યા 8ની 1/2. હવે આમાંથી કોઈ નિયમનો ઉપયોગ થતો નથી. હવે તમને અહીંયા સમજાવું કે ગણિતમાં આવો નિયમ છે કે 2ની 2 અને 2ની 3 આપણે 2ની 2 અને 2ની 3 તો 2ની 2 વત્તા 3 એટલે 2ની 5 થઈ ગઈ. 3ની 4 અને 3ની 5 તો 3ની 4 વત્તા 5 3ની 9 ઘાત થઈ ગઈ. આ રીતનો છે. એટલે કે આધાર સરખા હોય ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થાય. પણ અહીંયા આવું પણ આવે છે કે ભાઈ આ 2ની 2 અને 5ની 2 આ રીતનું આવે 2ની 2 અને 5ની 2. તો અહીંયા જો હવે આધાર જુદા જુદા છે, આ ઘાત સરખી છે. આધાર જુદા જુદા અને ઘાત સરખી છે. તો ઘાતને એકવાર લખી નાખવાનો. આધારનો અહીંયા ગુણાકાર કરો 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 5 કેટલા થાય 10. એની કેટલી ઘાત છે 2. તો આપણે 10ની કેટલી ઘાત થઈ ગઈ 2. હું બોલું એમાં ખબર પડે છે. માની લો કે અહીંયા એ વસ્તુ હોય કે ભાઈ 3ની 2 ઘાત અને 4ની 2 ઘાત. તો અહીંયા જો ઘાત સરખી છે તો ઉપર કેટલા લખી નાખવાના 2. અહીંયા 3 ગુણ્યા 4 તો 3 ચોક કેટલા 12. 12ની 2 થઈ ગઈ. એટલે એ રીતે હોય. તો અહીંયા તમે એ વસ્તુ જુઓ તો અહીંયા ઘાત કેવી છે સરખી છે. ઘાત કેવી છે સરખી. તો 1/2 થયું. અહીંયા 7 ગુણ્યા કેટલા થયા 8. તો 7 ગુણ્યા 8 એટલે કેટલા થાય 56. તો 56ની 1/2 થઈ ગયો. તો આપણો જવાબ કેટલો થયો 56ની 1/2. બીજી ભાષામાં તમે સમજો તો આ 7ની 1/2 એટલે એના ગણિતની ભાષામાં કહેવાય √7 અને 8ની 1/2 એની ગણિતની ભાષામાં કહેવાય √8. આપણને ખબર છે અસમય સંખ્યા √7 ગુણ્યા √8 કરું અને ભેગું લખી શકાય
7 ગુણ્યા કેટલા 8, 7 ઈટા કેટલા થાય 56, પાછી નિશાની કાઢું તો 56 ની 1/2 થાય ને. એની કરતાં સીધું આપણે યાદ રાખીએ ને કે ભાઈ આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો થાય, તો ઘાત સરખી હોય તો આધારનો ગુણાકાર થાય. ઘાત સરખી હોય, ઘાત સરખી છે તો આધારનો શું થઈ ગયો ગુણાકાર. તો 7 ગુણ્યા 8, 7 ઈટા કેટલા થયા 56. ફરી છેલ્લી વખત 7 ની 1/2 ગુણ્યા 8 ની 1/2 આવું છે. તો ઘાત કેવી છે સરખી, એટલે 1/2 એમને 7 ગુણ્યા કેટલા 8, 7 ઈટા કેટલા થયા 56, 56 ની 1/2. અહીંયા તમારે સ્વાધ્યાય 1.6 પતી ગયું અને ચેપ્ટર 1 પણ પતી ગયું. તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય, કોઈ પણ તકલીફ હોય તો તમે વોટ્સઅપ કરજો અથવા રૂબરૂ ફોન કરીને પૂછી જોજો. બરાબર.